હવે એસજે જ્વેલર્સની હિસ્ટ્રી શું છે? ગોલ્ડ અને સિલ્વર છે એક રેર મેટલ છે અને નેચરલમાં મળે છે, માટેનું આટલું ઇમ્પોર્ટન્સ ધરાવે છે કે જેમને રાજકોટમાં 1988માં સિલ્વર હોલસેલરના ઓર્નામેન્ટ્સનું ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કર્યું હતું. અનુભવ, ટ્રસ્ટ અને કારીગરોનો સપોર્ટ હતો, જેથી કરીને મારે સીધું એક સ્ટેપ એડવાન્સ ચાલવાનું હતું. કે લોકો વકીલ, ડોક્ટર અને સોની બદલતા નથી, એનું રીઝન શું હોઈ શકે? અત્યારે પણ મારી પાસે એવા ઘણા કસ્ટમર છે કે જે 3-4 પેઢીથી અમારે ત્યાં આવે છે અને એનું અમે કામ કરી રહ્યા છીએ. અને મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ આપણે જ્વેલરી લઈએ છીએ ત્યારે એમાં બિલમાં શું શું ઇન્ક્લુડ છે એ પણ ખાસ જોવું જોઈએ. અને ક્લાયન્ટને મેકિંગ ચાર્જ કઈ પ્રોડક્ટ ઉપર લાગતો હોય છે? અને હોલમાર્ક છે એ કોઈ જ્વેલર્સ નથી મારી શકતું, એના માટે પ્રોપર સરકારે હોલમાર્ક સેન્ટર ઊભા કરેલા હોય છે અને ત્યાંથી તે લાગી શકે છે. જનરલી ગોલ્ડનો રેટ છે એ આખા ઇન્ડિયામાં સેમ જ હોય છે, બસ થોડો ઘણો ફેરફાર હોય છે. આવતા 10 વર્ષમાં જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને તમે કઈ રીતે જોવો છો? અત્યારે તહેવારોની સિઝન હમણાં સ્ટાર્ટ થશે એટલે ઘણી બધી ઓફર આવશે. અને એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે સોનું કદી સસ્તું નથી હતું અને સસ્તું કદી સોનું નથી હોતું. એટલે એવું જરૂરી છે કે જ્વેલરીથીને જ ઇન્વેસ્ટમેન્ટ થાય, એના કોઈ બીજા ઓપ્શન ખરા? જ્વેલરીની ખરીદી કરતા હોય ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એને આપણે રિસેલ વેલ્યુ અને બાયબેક વેલ્યુ વિશે પણ ખાસ માહિતી મેળવી લેવી જોઈએ. નમસ્તે, એસ્પાયર પોર્ટ કૌશિકમાં આપનું સ્વાગત છે. આજના એપિસોડમાં આપણે ગોલ્ડ અને સિલ્વર વિશે વાતો કરીશું. ભારત પ્રાચીન કાળથી ભારતને સોને કી ચીડિયા કહેવામાં આવે છે. ભારતમાં ગોલ્ડ અને સિલ્વરનો ઉપયોગ ઘણા વસ્તુઓમાં થતો હોય છે, જેમ કે વાસણમાં, જ્વેલરીમાં, ઇન્વેસ્ટમેન્ટમાં. તો ભારતની ગોલ્ડ અને સિલ્વરની હિસ્ટ્રી વિશે આજે આપણી સાથે એસજે જ્વેલર્સના 4th જનરેશન ઓનર મિસ્ટર કૃણાલ, કે જે એસજે જ્વેલર્સ ચલાવે છે. તો આજે એમની સાથે આપણે ગોલ્ડ અને સિલ્વરની હિસ્ટ્રી વિશે વધુમાં વધુ ચર્ચા કરીશું. કૃણાલભાઈ, એસ્પાયર પોર્ટ કૌશિકના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. કેમ છો? થેન્ક યુ કૌશિકભાઈ, એકદમ મજામાં. થેન્ક યુ સો મચ કે આજના એપિસોડમાં અને પોડકાસ્ટમાં મને બોલાવવા બદલ થેન્ક યુ. થેન્ક યુ, તમે અમારું ઇન્વિટેશન આજે એક્સેપ્ટ કરીને તમારો સમય આપ્યો. ગોલ્ડ અને સિલ્વરની હિસ્ટ્રી વિશે થોડું જણાવો અને એ લોકોના રોજિંદા જીવનની અંદર આટલું બધું ઇમ્પોર્ટન્સ શા માટે ધરાવે છે? રાઈટ કૌશિકભાઈ. ગોલ્ડ અને સિલ્વર છે એક રેર મેટલ છે અને નેચરલમાં મળે છે, માટેનું આટલું ઇમ્પોર્ટન્સ ધરાવે છે. પહેલાંના સમયમાં આપણે જોઈએ તો પ્રાચીન કાળમાં યુદ્ધ થતા હતા, તો એકબીજાના રાજ રજવાડાઓ છે એકબીજા પર હુમલો કરી આપતા, જેથી કરીને લોકોનું બધું નાશ થઈ જતું. પરંતુ આ એક એવી સંપત્તિ હતી કે જેઓ તેની સાથે કેરી કરીને લઈ જઈ શકતા અને એ કરન્સીમાં યુઝ કરી શકતા, કે એને જ્યારે જીવન જરૂરિયાતની કંઈ પણ વસ્તુ લેવી હોય તો તે સોનું આપી અને એની જીવન જરૂરિયાતની વસ્તુ પૂરી કરી શકતા. માટે એક ગોલ્ડને સેફ અને સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ ત્યારથી માનવામાં આવે છે અને આ રીતે ગોલ્ડ અને સિલ્વર છે એ લોકોના પ્રાચીન કાળથી તે રોજિંદા જીવનમાં યુઝમાં આવ્યું હતું. આપણે હિસ્ટ્રીની વાત કરી, હા. હવે એસજે જ્વેલર્સની હિસ્ટ્રી શું છે? સાચી વાત છે. એસજે જ્વેલર્સ છે એ 4th જનરેશનથી ચાલી આવતો બિઝનેસ કંપની છે. હું એનો 4th જનરેશનનો પાર્ટ છું. આની વાત કરીએ તો અમારો ગામનું નામ છે લાઠી, જે કવિ કલાપીની નગરી તરીકે ઓળખાય છે. ત્યાંથી અમે શરૂઆત કરી હતી. ત્યારબાદ મારા ગ્રાન્ડફાધર, મારા દાદા સોની જીતેન્દ્ર જુગલદાસ, કે જેમને રાજકોટમાં 1988માં સિલ્વર હોલસેલરના ઓર્નામેન્ટ્સનું ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કર્યું હતું. એટલે ત્યારથી અમે આ બિઝનેસમાં સ્ટાર્ટ કર્યા હતા અને ટૂંકા જ સમયમાં અમે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં મોટાભાગના જ્વેલર્સ સાથે કનેક્ટેડ થઈ ગયા હતા. ત્યારબાદ આવી 2nd જનરેશન, એટલે કે મારા ફાધર સંજયભાઈ સોની, તે એમને ગોલ્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટ 2010માં સ્ટાર્ટ કર્યું અને કારીગરોની ટીમ અને એ બધું ડેવલપ કરી અને એક ગોલ્ડ મેન્યુફેક્ચરિંગમાં અને ગોલ્ડ ઓર્નામેન્ટ્સમાં એક સારું એવું કામ સ્ટાર્ટ કર્યું. આફ્ટર કોવિડ મારું ગ્રેજ્યુએશન પત્યું એટલે મેં એસજે જ્વેલર્સને જોઈન કર્યું અને મેં જ્યારે જોઈન કર્યું ત્યારે મારી આગલી 3 પેઢીનો મને અનુભવ, ટ્રસ્ટ અને કારીગરોનો સપોર્ટ હતો, જેથી કરીને મારે સીધું એક સ્ટેપ એડવાન્સ ચાલવાનું હતું. તો તેમાં અમે ઓનલાઈન જ્વેલરી સ્ટોર્સ છે, એન્ટિક જ્વેલરી છે,
એ બધાનો યુઝ કરી અને કસ્ટમર્સને શું જોઈએ છે અને એમને શું ગમે છે એના માટેનું અમે પૂરેપૂરું કાર્ય કર્યું. અને આજે એસજે જ્વેલર્સને અમે કમ્પ્લીટ જ્વેલ હાઉસ તરીકે રિપ્રેઝન્ટ કરી રહ્યા છીએ. તો આપ અત્યારે રિટેલ શોરૂમ ધરાવો છો અને મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ સાથે ધરાવો છો? રાઈટ, નાઇસ ક્વેશ્ચન કર્યો. હા, અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે અને પોતે જ અમે રિટેલ આઉટલેટ આપીએ છીએ. એમાં A to Z પ્રોસેસ છે અમે ઇન હાઉસ કરીએ છીએ, જેથી જે પણ કસ્ટમરને જે પણ રિક્વાયરમેન્ટ હોય છે એ ટાઈમ ટુ ટાઈમ એમાં અપડેટ થતી રહે છે અને એને ફાસ્ટ સર્વિસ મળી રહેતી હોય છે, જે એક બેનિફિટ અમે આપીએ છીએ. એવું સાંભળ્યું છે કે લોકો વકીલ, ડૉક્ટર અને સોની બદલતા નથી. એનું રીઝન શું હોઈ શકે? સાચી વાત છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ જ્વેલરી અથવા સોનું ખરીદતું હોય છે ત્યારે એને જ્વેલરીની સાથે સાથે એક મોટો જે વસ્તુ જોતી હોય છે એ ટ્રસ્ટ હોય છે, કે એને વિશ્વાસ હોવો જોઈએ કે હું જે વ્યક્તિ પાસેથી લઉં છું એ સોનું કેવું હશે, એની ગેરંટી શું હશે, એની બાયબેક સ્કીમ શું હશે, એ બધા વિશે એને જાણવું હોય છે. એના મનમાં જ્વેલરી લેતી વખતે ખાલી જ્વેલરી જોવી એ જ પ્રશ્ન નથી હોતો, બીજા પણ ઘણા બધા પ્રશ્નો હોય છે. તેના માટે એ કહેવાય પડી કે લોકો છે એ વકીલ, દરજી અને સોની વારે ઘડી નથી બનાવતા, એ પેઢી દર પેઢી ચાલતા હોય છે. અત્યારે પણ મારી પાસે એવા ઘણા કસ્ટમર છે કે જે 3-4 પેઢીથી અમારે ત્યાં આવે છે અને એનું અમે કામ કરી રહ્યા છીએ. ખૂબ સારું કહેવાય. તમારા બિઝનેસની અંદર ટ્રસ્ટ લેવલ ફેક્ટર ખરેખર જરૂરી જ છે. સાચી વાત છે. જ્વેલરીમાં કરંટ ટાઈમમાં શું ટ્રેન્ડિંગ છે? સાચી વાત છે. અત્યારની વાત કરીએ તો જ્વેલરીમાં અત્યારની લાઇનમાં ઘણો બધો ટ્રેન્ડિંગ આવી ગયું છે. ઘણી બધી કેટેગરી આવી ગઈ છે, જેમાં વાત કરીએ તો ગોલ્ડ, સિલ્વર, રોઝ ગોલ્ડ, સ્ટર્લિંગ સિલ્વર, એન્ટિક, જળતર, કુંદન, મોતી, પર્લ, એમાં ઘણા બધા વેરાયટી આવે છે. એટલે અત્યારની જ્વેલરીની ટ્રેન્ડિંગ કરીએ તો ઘણી બધી જ્વેલરીમાં વેરાયટી આપણને જોવા મળે છે. એટલે લોકોમાં જોઈએ તો અત્યારે ડેલી વિયર જ્વેલરી અને લગ્ન પ્રસંગમાં પહેરેતી જ્વેલરી, એ બે જ્વેલરીનો મોટો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જ્વેલરીની ખરીદી સમયે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? જ્વેલરીની ખરીદી કરતી વખતે લોકો જ્વેલરી તો જોવે જ છે, પણ એ સાથે સાથે એમને એ જ્વેલરીમાં શું આવે છે એ ખાસ જોવું જોઈએ અને એનું પૂરી ઇન્ફોર્મેશન લેવી જોઈએ. જેમ કે અત્યારે વાત કરીએ તો અત્યારે એવું માર્કેટમાં સિનારીઓ ચાલે છે, તમે કોઈ પણ જ્વેલર્સમાં જાઓ તો એ તમને પૂછે કે આ વસ્તુ અમને ગમે છે, તો એ જ્વેલર્સ સીધા તમને MRP કહેશે, નહીં કે તમને એનું નોલેજ આપે કે એમાં કયું સોનું આવે છે, કેટલા કેરેટનું આવે છે, એમાં શું અમે યુઝ કર્યું છે, મોતી વાપરા છે તો કે રિયલ વાપરા છે કે આર્ટિફિશિયલ વાપરા છે. એનું પણ એક સર્ટિફિકેટ આવે છે, તો એ સર્ટિફિકેટ એ આપણને પ્રોવાઈડ કરે છે કે નહીં એના વિશેની આપણે પૂરી માહિતી મેળવવી જોઈએ. એમાં મેકિંગ ચાર્જીસ શું લખેલો છે એ ખાસ જોવું જોઈએ. અને મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ આપણે જ્વેલરી લઈએ છીએ ત્યારે એમાં બિલમાં શું શું ઇન્ક્લુડ છે એ પણ ખાસ જોવું જોઈએ. કારણ કે આપણે જ્વેલરી તો લઈ લઈએ છીએ, ત્યારબાદ જ્યારે પણ આપણે એની બાયબેક સ્કીમ કરીએ કે આપણે કંઈક એને વેચીને પાછું નવું બનાવવું છે અથવા એને રિસેલ કરવું છે, કંઈક એવી પરિસ્થિતિ એવી આપણે પૈસાની જરૂર છે, તો ત્યારે આપણને પૂરા એના પૈસા મળી રહે એ માટે બિલમાં બધું લખેલું હોય તો ખાસ જોવું જોઈએ. આપે મેકિંગ ચાર્જની વાત કરી, તો મેકિંગ ચાર્જ શું છે અને મેકિંગ ચાર્જ તમારી ઇન્ડસ્ટ્રીઝમાં શું હોવો જોઈએ અને ક્લાયન્ટને મેકિંગ ચાર્જ કઈ પ્રોડક્ટ ઉપર લાગતો હોય છે? કૌશિકભાઈ, ખરેખરમાં તમે મહત્ત્વનો ક્વેશ્ચન કર્યો. અમારી માર્કેટમાં મેકિંગ ચાર્જીસ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ધરાવતો હોય છે. આપણે કોઈ પણ પ્રકારની જ્વેલરી લઈએ તો એ મોટાભાગે 12 થી 13 સ્ટેપમાંથી પ્રોસેસ થતી હોય છે. જેમ કે ફર્સ્ટ એની ડિઝાઇન કોમ્પ્યુટરમાં બનતી હોય છે, પછી એનું વેક્સનું સ્ટેચ્યુ આવતું હોય છે, પછી એનું પોલિશિંગ થતું હોય છે, એના ઉપર ડાયમંડ સેટિંગ થતા હોય છે, એના ઉપર રોડિયમ થતું હોય છે, પછી ફાઇનલાઇઝ પ્રોડક્ટ બનતી હોય છે, એના ઉપર જે વધતું ઘટતું હોય એનું અમે આર્ટવર્ક કરતા હોય છે, પછી એની ક્રાફ્ટમેનશીપ પૂરી થાય પછી ફાઇનલ પીસ આપણા હાથમાં આવતું હોય છે, અને એના પછી પણ એના ઉપર હોલમાર્ક અને સર્ટિફિકેટ આવતું હોય છે. તો આ બધી વસ્તુ છે એ મેકિંગ ચાર્જીસ થ્રુ થતી હોય છે. એટલે મેકિંગ ચાર્જીસ છે એ ઓર્નામેન્ટ ઉપર લાગતી હોય છે, નહીં કે 24 કેરેટની ગોલ્ડ જ્વેલરી કે ઇન્વેસ્ટમેન્ટ માટેના ઓપ્શન્સ ઉપર. આ ફક્ત ને ફક્ત મેકિંગ ચાર્જીસ છે એ જ્વેલરી ઉપર લાગતી હોય છે. હા, મેકિંગ ચાર્જીસ છે એ ડિફરન્ટ હોઈ શકે છે. ધારો કે એન્ટિક જ્વેલરી હોય, રિયલ ડાયમંડની જ્વેલરી હોય, તેમાં મેકિંગ ચાર્જીસમાં થોડો ઘણો ડિફરન્ટ ચાલતો હોય છે, પરંતુ જનરલી મેકિંગ ચાર્જીસ છે એ 8 to 12% વચ્ચે ચાલતી હોય છે. તમે હમણાં કેરેટની ઇન્ફોર્મેશન આપી, તો કેરેટ અને હોલમાર્ક એ શું કનેક્ટેડ છે? યસ, આપણે કોઈ પણ જ્વેલરી લઈએ છીએ ત્યારે એ જનરલી 18 કેરેટ અથવા 22 કેરેટમાં બનતી હોય છે. પ્યોર ગોલ્ડ છે એ 24 કેરેટમાં આવે છે, પરંતુ ઓર્નામેન્ટ છે એ 22 કેરેટ અને 18 કેરેટમાં બનતા હોય છે. હવે 22 કેરેટમાં અને 18 કેરેટમાં બંનેના અલગ અલગ હોલમાર્ક આવે છે, જે તેની સોનાની શુદ્ધતા અને ટેસ્ટ કરી અને ત્યારબાદ એના ઉપર લગાડવામાં આવે છે, જેથી કરીને આપણે જે પણ જ્વેલર્સ પાસેથી જ્વેલરી ખરીદીએ છીએ તો એ આપણને ખાતરી થાય છે કે આપણે જે જ્વેલરી લીધી છે એ પ્યોર 22 કેરેટ અને 18 કેરેટની છે. અને હોલમાર્ક છે એ કોઈ જ્વેલર્સ નથી મારી શકતું, એના માટે પ્રોપર સરકારે હોલમાર્ક સેન્ટર ઊભા કરેલા હોય છે અને ત્યાંથી તે લાગી શકે છે. માટે હંમેશા કોઈ પણ કસ્ટમર છે જ્વેલરી લેવા જતો હોય તેને હંમેશા હોલમાર્કવાળી જ્વેલરી ખરીદવા માટેનો જ આગ્રહ રાખવો જોઈએ. ગોલ્ડ અને સિલ્વરની અંદર ઇન્વેસ્ટમેન્ટ નું સાંભળ્યું છે,
એટલે એવું જરૂરી છે કે જ્વેલરીથીને જ ઇન્વેસ્ટમેન્ટ થાય, એના કોઈ બીજા ઓપ્શન ખરા? હા, અત્યારની માર્કેટમાં જોઈએ તો ગોલ્ડ અને સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે જ્વેલરી એક જ ઓપ્શન નથી, ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. જેમ કે ઘણા બધા પ્રકારના ગોલ્ડ બોન્ડ અવેલેબલ છે, જેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. ડાયરેક્ટ સોવરેન બોન્ડ કરી શકો છો, ડાયરેક્ટ બેંક થ્રુ તમે કરી શકો છો. ગવર્મેન્ટ છે એના માટે તમે જુદા જુદા બોન્ડ્સ અને સ્કીમ અવેલેબલ હોય છે એની PSU બેંક્સમાં, તો એમાંથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અને જ્વેલરી ઉપરાંત 1 ગ્રામ, 2 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ, 50 ગ્રામ અને 100 ગ્રામ સુધીના ગીનની કોઇન્સ આવે છે, જેને આપણે ગોલ્ડ કોઇન કહીએ છીએ. એમાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, જેમાં એક પણ જાતનો મેકિંગ ચાર્જીસ આવતો નથી, ફક્ત ને ફક્ત તમારે ગોલ્ડની પ્રાઇઝસ ચૂકવવાની રહેતી હોય છે. અને એ તમે ઇન્વેસ્ટમેન્ટ માટે લો છો તો એવું નથી કે એમાંથી આપણે ઓર્નામેન્ટ નથી બનાવી શકતા, એને તમે ઓર્નામેન્ટમાં પણ બનાવવા માટે પણ ઇન ફ્યુચર યુઝ કરી શકો છો. ઇન ફ્યુચર તમારે ગમે ત્યારે પૈસાની જરૂર પડે તો તમને ઇન ફ્યુચર તરત જ તે તમે કેશમાં એને કન્વર્ટ કરી શકો છો. એટલે એ એક જાતની લિક્વિડિટી કરન્સી જ છે. એટલે તમે આ રીતે પણ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, જ્વેલરી સિવાયના ઓપ્શનમાં પણ. ફિઝિકલ ગોલ્ડ, ફિઝિકલ સિલ્વર અને નોન ફિઝિકલ ગોલ્ડ એન્ડ સિલ્વર, તો એ બંનેના રેટ માર્કેટમાં સેમ ટાઈમે સેમ ચાલતા હોય ખરા? હા, જનરલી ગોલ્ડનો રેટ છે એ આખા ઇન્ડિયામાં સેમ જ હોય છે. બસ થોડો ઘણો ફેરફાર હોય છે એની ટ્રાન્સપોર્ટ ડ્યુટીના લીધે અથવા કોઈ સ્ટેટના લીધે. એના લીધે 50 થી 100 રૂપિયા, 200 રૂપિયા સુધી વધુમાં વધુ ડિફરન્સ જોવા મળે છે. બાકી સોનાના ભાવમાં ક્યારેય કંઈ ડિફરન્સ જોવા મળતો નથી. આવતા 10 વર્ષમાં જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને તમે કઈ રીતે જોવો છો? આવતા 10 વર્ષની વાત કરીએ તો જ્વેલરીના ટ્રેન્ડ છે એ અત્યારે ખૂબ ફાસ્ટ રીતે ચેન્જ થઈ રહ્યા છે. દર વર્ષે કંઈક ને કંઈક નવું આવી રહ્યું છે. પરંતુ હું એક મહત્ત્વનો ચેન્જ આવતા 10 વર્ષમાં જોઈ રહ્યો છું, એ છે કસ્ટમાઇઝેશન જ્વેલરી. અત્યારે કોઈ પણ કસ્ટમર આવે છે તો એને આપણે જ્વેલરી દેખાડીએ એ તો ગમે છે, પરંતુ હવે અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું અવેલેબલ છે એટલે લોકો પોતાના મોબાઈલમાં તે બધી જાતની જ્વેલરી જોઈ શકે છે. પહેલાં એવું હતું કે જ્વેલરીના એટલા બધા ઓપ્શન્સ જોવા નહોતા મળતા. જે જ્વેલર્સ હોય એના પોતાના કેટલોગ દેખાડે અથવા પોતાની ડિઝાઇન હોય એ દેખાડે, એમાંથી લોકો પાસ કરતા. પરંતુ હવે એના મોબાઈલમાં માંગો, જે જોવો, જે કરવું હોય એ પ્રકારની ડિઝાઇન એમાં અવેલેબલ છે. એટલે હું આવતા 10 વર્ષમાં જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝને કસ્ટમાઇઝ જ્વેલરીમાં ગ્રોથમાં જોવા માંગુ છું. અને એક રીતે સારું છે, કારણ કે કસ્ટમર છે એ 5 લાખ, 6 લાખ, 7 લાખ, 8 લાખ સુધીની જ્વેલરી ખરીદતું હોય તો એને પણ જે પોતાને ગમતું હોય, પોતાને જે જોતું હોય એ મળી રહે, તો એ ખૂબ સારી વસ્તુ છે. જે ક્લાયન્ટ તમારી પાસે એમનું સિલેક્શન લઈને આવે છે ત્યારે એમને જે ડિઝાઇન ગમે છે, તો એ ડિઝાઇન પાછળની આપની શું મહેનત હોય છે? અમે કોઈ પણ કસ્ટમર અમારે ત્યાં આવે, અમારે પોતાના કેટલોગ હોય, અમારે પોતાની ડિઝાઇન હોય અથવા એની પોતાની ડિઝાઇન હોય, તો અમે એને જે જોતું હોય એ બનાવી આપીએ છીએ. તેની પાછળની મહેનતમાં કહીએ તો અમારા કારીગર છે કે અમે દરેક સ્ટેપે કસ્ટમરે ધારો કે આ જ્વેલરી સિલેક્ટ કરી તો એની કોમ્પ્યુટરમાં ડિઝાઇન બની જાય, પછી એનું વેક્સનું સ્ટેચ્યુ આવી જાય. એવા દરેક સ્ટેપે, એવા 12 સ્ટેપ છે અમારા, એમાં દરેક સ્ટેપે અમે એને ઇન્ફોર્મ કરીએ કે તમારું કામ અહીંયા સુધી થઈ ગયું છે, તમારા આ વજનમાં બેસે છે, હજી તમારે આમાં કંઈ ફેરફાર કરવો છે, હજી તમારે આમાં કંઈ અલગ એડ કરવું છે, તો અમે એને ઓપ્શન આપીએ છીએ, જેથી કરીને એ પહેલા સ્ટેજથી લઈ અને લાસ્ટ સ્ટેજ સુધી અમારી સાથે કનેક્ટેડ રહે છે. એ અમારા જ્વેલર્સની ખાસિયત છે અને એને બીજા જ્વેલર્સ કરતાં એક ગ્રાહકને અને કસ્ટમરને એક અલગ અનુભવ કરાવે છે. ભારતમાં આપણે જે સ્ટાર્ટિંગમાં જ વાત કરી, હા, તો ભારતની અંદર ગોલ્ડ અને સિલ્વર લેવાના આખા વર્ષમાં કયા ખાસ દિવસો હોઈ શકે? ભારત એટલે તહેવારોનો દેશ છે. એમાં ઘણા બધા વાર અને તહેવાર આવે છે. એમાં સોના અને ચાંદીની ખરીદી માટેના ઘણા બધા સુકનવંતી દિવસો છે. એ દિવસોમાં સોનાની ચાંદીની ખરીદી કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. અને એ દિવસે ઘણા બધા લોકો છે એ સોના ચાંદીની ખરીદી કરતા રહેતા હોય છે. તેવા દિવસોમાં યાદ કરીએ તો આપણે ધનતેરસ છે, દિવાળી છે, દશેરા છે, રક્ષાબંધન છે, કે એવા બધા દિવસોમાં લોકો મુહૂર્ત કરતા હોય છે કે એમના લગ્નની ખરીદી છે કે એના માટે શકનવંતી પણ જ્વેલરી લેતા હોય છે. અને આ વર્ષોથી આ દિવસો છે એમાં ભારતમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે સોના ચાંદીની ખરીદી કરવા માટેનું. તમે તહેવારોની વાત કરી, તો તહેવારોમાં ઓફર્સ આવતી હોય છે. મેકિંગ ચાર્જ ઉપર 100% ડિસ્કાઉન્ટ, ડાયમંડ ઉપર 100% ડિસ્કાઉન્ટ. તો તહેવારોમાં ગોલ્ડ અથવા સિલ્વર લેતા સમયે લોકોએ શું ધ્યાન આપવું જોઈએ? ખૂબ સરસ વાત કરી કૌશિકભાઈ. અત્યારે તહેવારોની સિઝન હમણાં સ્ટાર્ટ થશે એટલે ઘણી બધી ઓફરો આવશે. આમ જો છો તો હવે 12 મહિના જ્વેલરીમાં કંઈક ને કંઈક ઓફર આવતી હોય છે, લોકોને કેન્દ્રિત કરવા, આકર્ષવા માટે અથવા એને ફાયદો થતો એવું દેખાડવા માટે. અને ઘણા લોકોને જ્વેલરી લાઇનમાં નથી ખબર હોતી કે એ ખાલી લોકોને એટલી ખબર હોય છે કે લોકોને સોનાનો ભાવ એટલાથી મતલબ હોય છે, પછી એમાં શું આવે છે, શું વસ્તુ છે, એના કેવી રીતે એ લોકો પૈસા લઈ લે છે એની આઈડિયા નથી હોતો. પણ જ્યારે એને રિસેલ કરે છે ત્યારે એને ખબર પડે કે આમાં હું આટલો છેતરાણો અથવા આમાં મને આટલી નુકસાની ગઈ. એટલે ખાસ કરીને આવી ઓફરોમાં ક્યારેય
ફસાવવું ન જોઈએ. અને કોઈ પણ જ્વેલર્સમાંથી તમે સોનાની ચાંદીની જ્વેલરીની ખરીદી કરતા હોય ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એને આપણે રિસેલ વેલ્યુ અને બાયબેક વેલ્યુ વિશે પણ ખાસ માહિતી મેળવી લેવી જોઈએ. અને એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે સોનું કદી સસ્તું નથી હોતું અને સસ્તું કદી સોનું નથી હોતું. ખૂબ સાચી વાત છે. ઘણી જગ્યાએ આપણે એ સારી પ્રોડક્ટ સેલર હોય ને ત્યાં આ વસ્તુ નોટ કરેલું હોય છે કે સારી પ્રોડક્ટ હોય ને એ સસ્તી નથી હોતી. સાચી વાત છે. આપની પાસે અત્યારે વેડિંગ કલેક્શનમાં શું નવું નવું અવેલેબલ હોય છે અને ટ્રેન્ડિંગમાં હોય છે? જ્યારે પણ ઘરમાં લગ્ન પ્રસંગ આવે છે ત્યારે સોનાની ખરીદીને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું હોય છે. ત્યારે આપણે સોનાની ખરીદીને ખરીદી તરીકે નથી જોતા હોતા, ત્યારે એમાં એક ઇમોશન પણ જોડાયેલું હોય છે કે એ વસ્તુ આપણે લાઈફ ટાઈમ એને સાચવીને રાખવાની છે, કે લાઈફ ટાઈમ સુધી આપણે એને આપણી સાથે રાખવાના છીએ. એમાં એન્ગેજમેન્ટ રિંગ હોય કે પછી આપણો બ્રાઇડલના સેટ હોય કે એ બધી વસ્તુ છે એ ખૂબ શાંતિથી અને એક એમાં ઇમોશન જોડાયેલું હોય છે કે આપણે આ લગ્ન માટે ખરીદી કરી રહ્યા છીએ. તો એમાં અમારા ત્યાં કોઈ પણ ફેમિલી આવીએ છીએ, એક તો અમે એને પૂરતો ટાઈમ આપીએ છીએ. એ એને મિનિમમ અમે 15થી 20 દિવસ સુધી એના કન્ટિન્યુઅસલી એના 1 to 1માં ને એના સપોર્ટમાં રહીએ છીએ કે તમારે શું જોઈએ છે, તમારે શું કરવું છે. તો એના માટે અમે ઘણા બધા ઓપ્શન્સ રાખીએ છીએ. ધારો કે એમને 10 તોલા સુધીમાં લગ્નની ખરીદી કરવી છે, 20 તોલા સુધીમાં કરવી છે, 30 તોલા સુધીમાં કરવી છે, તો અમે એમાં એવું કસ્ટમાઇઝ કરી આપીએ છીએ કે એની એમાં બધી વસ્તુ આવી જાય. સેટ આવી જાય, બ્રેસલેટ આવી જાય, બેંગલ્સ આવી જાય અને બધું યુનિક આપીએ. ધારો કે એક વસ્તુ અમે જળતરની કરી તો બીજામાં એને અમે મોતીનો ઓપ્શન આપીએ કે એમાં એ મોતીની માળા બનાવે, અથવા એક વસ્તુ એન્ટિકની કરીએ જેથી કરીને ઇન ફ્યુચર એ બીજા બધી વસ્તુનો યુઝ પણ કરી શકે, એની પાસે બધી વેરાયટી પણ આવી જાય અને યુનિક કલેક્શન આખું ઊભું થઈ જાય. વેડિંગ કલેક્શનની અંદર જ્યારે સિલેક્શન થતું હોય છે ત્યારે ઇમોશનની તમે વાત કરી, તો શોપિંગ ટાઈમે ઇમોશનની કેર થતી હોય છે. પ્રિશિયસ મુમેન્ટ છે, પ્રિશિયસ જ્વેલરી સિલેક્શન કરવું. તો આપ જ્વેલરીની અંદર શું એવી કેર કરો છો કે જે બીજાની પ્રિશિયસ મુમેન્ટ બ્યુટીફુલ બની શકે? જ્યારે પણ વેડિંગ કલેક્શન માટે કોઈ બ્રાઇડલ કે કોઈ અમારી શોપ પર આવે છે ત્યારે જે એ સિલેક્શન કરતું હોય છે ત્યારે અમે એમાં એટલા ડીપમાં એના કનેક્શન એના એટલું બધું પૂછતા હોય છે કે એટલા ક્વેશ્ચન કરતા હોય છીએ કે એ એક એક વસ્તુ છે એ અમે છૂટવા નથી દેતા. એ દિવસે એનો બ્રાઇડલનો લુક કેવો છે, એ કયા કપડાં પહેરવાના છે, એમાં એનો કલર કેવો છે, એને પ્રમાણે અમે એની જ્વેલરી ડિસાઇડ કરતા હોય છે. એના પ્રમાણે એમાં સ્ટોન અમે મૂકતા હોઈએ છીએ અને એ સ્ટોનમાં પણ અમે કોમ્પ્રોમાઇઝ નથી કરતા. ધારો કે અમુક સ્ટોન છે એ રાજકોટમાં નથી મળતા, ગુજરાતમાં નથી મળતા, સ્ટોન છે એ વધારે જયપુરથી આવતા હોય છે, નોર્થમાંથી આવતા હોય છે, તો ત્યાંથી મંગાવવા પડે તો ત્યાંથી ન આવે ત્યાં સુધી જ્વેલરીનું કામ ઊભું રાખી દઈએ છીએ. જ્યાં સુધીનું પરફેક્ટ ફિનિશિંગ ન આવે, 100% એનો લુક ન આવે ત્યાં સુધી અમે એમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતા હોતા. એમાં ફરીથી અમારે 2-3 સ્ટેપ પાછા રિવાઇઝ કરવા પડે, ફરીથી બનાવવાનું થતું હોય તો પણ એમાં અમે કોમ્પ્રોમાઇઝ નથી કરતા. અને કારણ કે એ એની પ્રીસિયસ મુમેન્ટ છે, એ જ અમારી પ્રીસિયસ મુમેન્ટ છે. ના, સાચી વાત છે. વેડિંગની અંદર પ્રિસિયસ મોમેન્ટનું ખાસું એવું ધ્યાન રખાતું હોય, અને સ્પેશિયલી ગોલ્ડ. અત્યારે કરંટ ટાઈમમાં કોર્પોરેટ સિલ્વર ગિફ્ટિંગનો ટ્રેન્ડ છે, તો એમાં શું શું પ્રોડક્ટ આવતી હોય છે? સિલ્વર ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો સિલ્વર ઇન્ડસ્ટ્રીમાં જે પહેલાં પાયલ, જુડા, કંદોરા એ તો આવતું, પણ હમણાં લાસ્ટ 5 to 10 યર્સની વાત કરીએ તો એમાં સિલ્વર જ્વેલરીમાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે, એ છે કોર્પોરેટ ગિફ્ટનો. આપણે ધારો કે દિવાળી છે કે રક્ષાબંધન છે કે બીજા એવા તહેવાર હોય છે ત્યારે આપણે આપણા ક્લાયન્ટને અથવા આપણા રિલેટિવ્સને કંઈક ને કંઈક ગિફ્ટ મોકલતા હોઈએ છીએ કે ત્યારે આપણે વિચારતા હોય કે આપણે એને શું દેવું કે શું યુઝફુલ કરીએ. તો એના માટે અમે એક આખું કલેક્શન બનાવ્યું છે જેની પ્રાઇસ છે અરાઉન્ડ 150થી ચાલુ કરીને 1000 સુધીની પ્રાઇસ રેન્જ હોય છે, જેમાં આખું અલગ કલેક્શન રાખીએ છીએ. એમાં મૂર્તિ આવે છે, સિક્કા આવે છે, પણ એ જે રેગ્યુલર માર્કેટમાં મળે છે એવા સિક્કા નથી હોતા. એમાં કંઈક અમે યુનિક કર્યું છે કે એમાં એની પોતાની બ્રાન્ડનું નેમ અથવા પોતાનું કાંઈ પણ કસ્ટમાઇઝેશન કરાવવું અને એનો પ્રીમિયમ લુક આવે એની પૂરી કાળજી રાખીએ છીએ. જેથી જે કસ્ટમર છે, જે એના પોતાના કસ્ટમર કે ફેમિલીમાં આપવાના છે, તો એ પણ એનો સારી રીતે યુઝ કરી શકે, એને ટેબલ ઉપર રાખી શકે, એનો શોપીસમાં યુઝ કરી શકે, અને જ્યારે પણ જોઈએ ત્યારે યાદ કરે કે આ ભાઈ મને આ ગિફ્ટ આપેલી હતી. તો એના માટે અમે સિલ્વર કોર્પોરેટ ગિફ્ટનો આખો એક અલગ કન્સેપ્ટ ચાલુ કર્યો છે. આપણે જ્યારે વેડિંગ કલેક્શનની વાત થતી હતી ત્યારે તમે તમારું ડિટેલિંગ પ્રોડક્ટ પ્રત્યેનું ધ્યાન આપો છો, કસ્ટમર પ્રત્યેનું ધ્યાન આપો છો. જ્યારે કોઈ વેડિંગ કલેક્શન નથી અને રેગ્યુલર પ્રોડક્ટ સિલેક્શનમાં આવે છે, શોપિંગમાં આવે છે, ત્યારે એસજે જ્વેલર્સની સ્પેશિયલ સર્વિસ શું હોય છે? એસજે જ્વેલર્સમાં જ્યારે પણ કોઈ કસ્ટમર આવે છે તો ત્યારે અજાણ્યો વ્યક્તિ હોય અથવા જાણીતો વ્યક્તિ હોય, પણ જ્યારે પણ આવે છે ત્યારે એને એવું નથી લાગતું કે એ પહેલી વાર એસજે જ્વેલર્સમાં આવેલ છે. એને તરત જ ફ્રેન્ડલી અને ફેમિલી જેવું કનેક્શન એક બેસી જાય છે. અમે એ કસ્ટમરને એની શું રિક્વાયરમેન્ટ છે, એને કેવી ડિઝાઇન જોઈએ છીએ,
કેટલું એનું બજેટ છે, કેવી રીતને એની જે વસ્તુ જે લેવી છે એ એને પૂરતી મળી રહે, એને પૂરું સેટિસ્ફેક્શન થઈ જાય, એ માટેનો જ અમે પૂરો પ્રયત્ન કરતા રહેતા હોય છે. અને એવું નહીં કે એને ખાલી પેન્ડલ સેટ લેવાયો છે તો અમે પેન્ડલ સેટની ડિઝાઇન દેખાડીએ. જે પણ કસ્ટમર આવે એને કંઈક નવું અથવા બીજું યુનિક વસ્તુ એ જોઈને જાય છે અને બીજી વાર અમને યાદ કરે ત્યારે એ વસ્તુ લેવા માટે આવતા હોય છે. ટૂંકમાં અમારે ત્યાં કોઈ પણ કસ્ટમર એકવાર આવે, અજાણ હોય કે જાણીત હોય, પણ એ એક ફેમિલી ફ્રેન્ડ જેવો બની જતા હોય છે. ડાયમંડ અને સ્ટોનમાં કરંટ અત્યારે શું ટ્રેન્ડિંગમાં છે અને વધારે શું સિલેક્શનમાં આવતું હોય છે? ડાયમંડ અને સ્ટોનની વાત કરીએ તો અત્યારે કરંટમાં જોઈએ તો એમરલ્ડ અને રૂબી એનો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે. અને એમાં ડાયમંડ જે છે આપણે એમરલ્ડ અને રૂબી એ અલગ અલગ કેરેટમાં અને અલગ અલગ સાઇઝમાં આવતા હોય છે. એના ઉપરથી એની પ્રાઇસ અને એ ડિસાઇડ થતી હોય છે. એના સર્ટિફિકેટ આવતા હોય છે. એમાં બધું લખેલું હોય છે કે કેટલા કેરેટનો છે, એનો ગ્રેડ શું છે, એનો કલર શું છે, એના ઉપરથી એની પ્રાઇસ નક્કી થતી હોય છે. તો હંમેશા કસ્ટમર જ્યારે આવા ડાયમંડ અથવા સ્ટોનનો જે જ્વેલરીમાં યુઝ થતા હોય એના ઓર્નામેન્ટ્સ લેતા હોય ત્યારે ખાસ એનું સર્ટિફિકેટ જોવું જોઈએ અને લેવું જોઈએ. એ સર્ટિફિકેટ પ્રાઇઝેબલ હોય છે, પણ એટલી પ્રાઇસ આપણે એની એક્સ્ટ્રા પે કરી પણ સર્ટિફિકેટ સાથે રાખવું જોઈએ, જેથી કરીને આપણને ખબર પડે કે નેચરલ સ્ટોન છે કે આર્ટિફિશિયલ સ્ટોન છે. આ આપણે જ્વેલરીની ખૂબ સરસ વાતો કરી. હવે થોડી જ્વેલરી મેકિંગની વાતો કરીએ. તો તમારા ક્રાફ્ટમેનની સ્પેશિયાલિટી શું હોય છે? અમારા ક્રાફ્ટમેનની વાત કરીએ તો અમારા ક્રાફ્ટમેન છે એ મારા કરતાં પણ જૂના છે. હું 4th જનરેશન છું, પણ એ લોકોનો અનુભવ પણ છે એ મારા ફાધર વખતથી છે. એટલે એ લોકોને અનુભવ અત્યારે ખૂબ જ સારો એવો છે. અને એની ક્રાફ્ટમેનશીપ એવી છે કે કોઈ પણ વસ્તુ આવે, કંઈ પણ નવા ટ્રેન્ડિંગ આવે, અમે એને આપીએ કે અમે અમારી સાથે ડિસ્કસ કરતા હોય, પણ ત્યારે ક્યારે એને એવું નથી લાગતું કે આપણા માટે આ નવું છે કે આ જૂનું છે. એ લોકો પણ એટલો જ ઉત્સાહ હોય છે અને એ લોકો પણ એટલા ઉત્સાહથી જ કામ કરતા હોય છે, જેથી અમારી કોઈ પણ પ્રોડક્ટ બને છે કે એનું જે ફાઇનલ લુક આવે છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે. તમારા મતે BNI શું? તમે BNI સાથે કનેક્ટેડ છો તો તમારો એક્સપિરિયન્સ શું રહ્યો છે BNI સાથે? BNIની વાત કરું તો હું BNI સાથે છેલ્લા 3 વર્ષથી જોડાયેલો છું. તેનાથી મારું એક તો નેટવર્ક છે જે ખૂબ સારું એવું થઈ ગયું છે. સારા એવા કનેક્શન્સ મને મળે છે. જુદા જુદા બિઝનેસ ઓનર સાથે મને મળવાનો મોકો મળ્યો, એમના બિઝનેસને જાણવાનો મોકો મળ્યો. અને એક ફાયદો તો છે જ કે મેં મારો બિઝનેસ પણ એની સાથે જ એક્સપાન્ડ કર્યો છે. તો એ ખૂબ ઇઝી રહ્યું છે, એનો ખૂબ સારો ફાયદો થયો છે. અને BNI છે એ બિઝનેસમાં ઘણું બધું હેલ્પફુલ રહ્યું છે. SJ જ્વેલર્સ કસ્ટમરને આફ્ટર સેલ્સ સર્વિસ કેવી રીતે આપે છે? જ્યારે કોઈ પણ કસ્ટમર છે એ અમારે ત્યાંથી ખરીદી કરીને જાય છે, શોપિંગ કરીને જાય છે અથવા આમદમ આવે છે, તો એમનો કોન્ટેક્ટ નંબર છે એ અમારી પાસે સેવ થતો હોય છે. અમારું પોતાનું એક બ્રોડકાસ્ટ ગ્રુપ છે જેમાં અમે એમને ડેલી ગોલ્ડ અને પ્રાઇસના અપડેટ આપતા રહેતા હોય છે, જેથી કસ્ટમરને ખ્યાલ રહે કે અત્યારે કરંટ રેટ શું ચાલી રહ્યો છે. વર્ષમાં એવું ઘણીવાર બનતું હોય છે કે 3 થી 4 વાર છે એ ગોલ્ડની પ્રાઇસ 30 થી 40 હજાર રૂપિયા જેવી ડાઉન થઈ જતી હોય છે. તો એનો બેનિફિટ પણ ઘણા કસ્ટમર અમે આપતા હોય છે અને લેતા હોય છે આ બ્રોડકાસ્ટ ગ્રુપ દ્વારા. આ સિવાય છે એને જ્યારે કોઈ પણ અમારા ત્યાંથી ઓર્નામેન્ટ્સ લીધા હોય, એમાં નાનું મોટું રિપેરિંગ આવ્યું હોય અથવા કંઈ પણ ચેન્જીસ કરવાના થયા હોય, તો અમે એમાં કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ નથી લેતા. અમે એને એ અમારા ઉપર રાખી અને વિધિન અ ટાઈમ 1 to 2 ડેઝમાં તે ફાસ્ટ સર્વિસ કરીને આપી દેતા હોય છે. કૃણાલભાઈ, આજે આપણે સિલ્વર અને ગોલ્ડ જ્વેલરીની ખૂબ સારી વાતો કરી કે જેમાં આપણા વ્યુઅર્સને સારી ઇન્ફોર્મેશન મળી શકશે. એસ્પાયર પોડ કૌશિકના આજના એપિસોડમાં આપ આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ કૌશિકભાઈ. અને મને આ પોડકાસ્ટમાં બોલાવવા બદલ તમારી સાથે વાત કરીને ખૂબ મજા આવી. આપણે બંને વિચારીએ છીએ કે એ પ્રમાણે વ્યુઅર્સને પણ આમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે. એમને પણ હવે ઇન ફ્યુચર ગમે ત્યારે જ્વેલરી લેશે ત્યારે શું શું વસ્તુ ધ્યાનમાં રાખવાની અને કેવી રીતે ખરીદી કરવી એના માટેની માહિતી મળશે. અને તમારો આ જે પોડકાસ્ટનું આયોજન હતું એ ખૂબ જ સરસ હતું. મને પણ ખૂબ જ મજા આવી, ખૂબ સારો અનુભવ રહ્યો. અને જે આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ આપણે પોડકાસ્ટ મારફતે ઘણા બધા લોકો સુધી એક સારું નોલેજ આપવાની ટ્રાય કરી છે અને એ ખૂબ સારો લોકોને એનો ફાયદો મળશે. થેન્ક યુ. થેન્ક યુ. એસ્પાયર પોડ કૌશિક સ્પોન્સર્સ આર ટાઇટલ સ્પોન્સર DRS ફાઇનાન્શિયલ સર્વિસીસ, જેમનો બિઝનેસ છે મ્યુચ્યુઅલ ફંડ SIPનો. કો સ્પોન્સર આર કેપિટલ વેલ્થ ક્રિએશન, જેમનો બિઝનેસ છે યુઝડ કાર લોનનો. ટ્રાવેલ વર્લ્ડ, જેમનો બિઝનેસ છે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. SJ જ્વેલર્સ, જેમનો બિઝનેસ છે ગોલ્ડ જ્વેલરીનો. થેન્ક યુ.